ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 11 અને વિષય સમાજશાસ્ત્રનું પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે કે પાટણ જિલ્લાનું પેપર છે. આજે લેવાયેલું પેપર છે. તારીખ તમે અહીં જોઈ શકો છો 19/4/2025 અને શનિવાર એટલે આજનું લેટેસ્ટ પેપર છે. જે જિલ્લાની અંદર હજુ સમાજશાસ્ત્રનું પેપર બાકી છે તો એ વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈમ્પી વિડીયો છે, કારણ કે તમને ખબર છે રિપીટ પ્રશ્નો પૂછાતા હોય છે. જે વિદ્યાર્થીઓ પાટણ જિલ્લામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છે તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર જણાવશો કે તમારું પેપર કેવું ગયું છે. ચાલો શરૂઆત કરી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ. ચાલો, વિભાગ એની અંદર તમને 16 માર્ક્સના વિકલ્પો પૂછાય છે અને સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો હોય છે. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. તો સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ થશે ઓગસ્ટ કાંત. 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, એટલા માટે કહું છું કે લગભગ મેં 4 થી 5 પેપર સોલ્વ કર્યા છે. એમાં પહેલો પ્રશ્ન આ જ હોય છે, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. તો આપણો જવાબ આવશે ઓગસ્ટ કાંત. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? તો તે આપણો જવાબ આવશે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની જે સંસ્થા છે એ ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને વેગ આપી રહી છે. હાલો ત્યાંથી આગળ વધવું છે. ક્યાં? ગરબા રમવા નથી જવાનું. હા, ચલો 3માં કીધું છે, સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? તો અહીંયા આપણો જવાબ આવશે કિંગ્સલે ડેવિસે દર્શાવ્યા છે. કોને? કિંગ્સલે ડેવિસે. અને આ પણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે, ઘણીવાર મેં પ્રશ્ન જોયો છે પૂછાઈ ગયેલા પેપરોની અંદર. ચલો પ્રશ્ન નંબર 4 છે, સમાજની કેવી વ્યવસ્થાપનના કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? તો તે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભૂમિકા. ચલો ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર 5 ઉપર, માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોને આપ્યો છે? માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોને આપ્યો છે? તો તે આપણો જવાબ થશે મેલિનોવસ્કી. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી, 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. ચલો ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 6 ઉપર, નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો જવાબ આવશે ગામડું. આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈમ્પી છે, એટલા માટે કહું છું કે 5 પેપરની અંદર આ પ્રશ્ન મેં બેઠો જોયો છે. એટલે તમને કહી દઉં છું, ખાસ તમારું પેપર હજુ બાકી છે તો પ્લીઝ અમુક પ્રશ્નો હું તમને કહું છું કે આ પૂછાય છે તો પૂછાય જ છે, તો તમારે કરી જ નાખવાના. એમાં શંકાને કોઈ સ્થાન નથી હોતું. એમ તમે મારા પર વિશ્વાસ કરો છો તો વિશ્વાસ કરી લેવાનો, કરી નાખવાનું. ઓકે, 12માની અંદર બૂમ પડાવી દીધી હતી, બોર્ડની એક્ઝામ હતી. એકવાર તમે ખાલી 12મા ધોરણના વિડીયો ખોલીને જોઈ લેજો. બેઠા પ્રશ્નો આવ્યા હતા બોર્ડની એક્ઝામની અંદર. આ તો તમારી સ્કૂલની એક્ઝામ છે, એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધોરણ 12ની અંદર તમને મારી ચેનલ અને હું તમને ખૂબ જ ઉપયોગી થવાની છું. તમારા એક સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને તમને બધા જ વિષયને લગતા વિડીયો પ્રોવાઈડ કરીશ. અને આપણે એક સરસ મજાનો કોર્સ લોન્ચ કરવાનો છે ધોરણ 12 આર્ટ્સનો. તો પ્લીઝ જોડાયેલા રહેશો મારી સાથે. શોર્ટ વિડીયોની અંદર આપણો ઓફિશિયલ નંબર આપેલો છે, તો એ ઓફિશિયલ નંબર ઉપર જઈ અને તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, જે દ્વારા તમને જે પણ નવી માહિતી હશે, જે પણ અપડેટ હશે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ચાલો શરૂઆત કરવી છે ફટાફટ. ચાલો પ્રશ્ન નંબર 7 ઉપર આપણે આગળ વધીશું. સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો સામાજિક આંતરક્રિયા દ્વારા સામાજિક સંબંધો ઉદ્ભવે છે. ચલો 8માં કીધું છે, કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? તો કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? તો તે આપણો જવાબ આવશે પ્રાથમિક. આ પણ પ્રશ્ન 1 થી 2 પેપરમાં મેં જોયો છે, એટલે પ્લીઝ કરી નાખજો. જવાબ આવશે પ્રાથમિક. ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 9, સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને શાની રચના થાય છે? તો સમાજમાં ધોરણો અને મૂલ્યો મળીને શાની રચના થાય છે? તો ત્યાં કુટુંબની રચના થાય છે. જવાબ આવશે કુટુંબ. ચલો પ્રશ્ન નંબર 10, પ્રત્યાપનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? શેના? પ્રત્યાપનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ટેલિવિઝનને ઓળખવામાં આવે છે. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે.
ચલો ત્યાંથી આગળ વધીએ, પ્રશ્ન નંબર 11 ઉપર જઈશું. માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો માતૃસત્તાક કુટુંબમાં જો માતૃસત્તાક કુટુંબ હોય તો એમાં વારસો કોને મળે? તો કે પુત્રીને. અને પિતૃસત્તાક હોય તો એમાં પુત્રને. આ પણ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાઈ ગયો છે. પછી કહેતા નહીં કે બેન તમે અમને ક્યાં કીધું તું, તો લે આ કહી દીધું, હવે તૈયાર કરી નાખજે. હો મારા કલેજા, ખબર પડી? એટલે આ જે પ્રશ્ન છે પૂછાઈ ગયેલો છે. માતૃસત્તાક પૂછે તો એમાં આવે પુત્રી, અને પિતાનું પિતૃસત્તાક પૂછે તો આવે પુત્ર. ચલો 12માં કીધું છે વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાય છે? તો વિભક્ત એટલે જુદું જુદું કુટુંબ કહેવાય ને, તો તે આપણો જવાબ આવશે એકપક્ષીય. સંયુક્ત પૂછે તો સર્વસંમતિ આવે, પણ વિભક્ત કીધું છે એટલે એકપક્ષીય રીતે જવાબ આવશે. ચાલો ત્યાંથી આગળ વધું છું. આ પણ પ્રશ્ન, હા, આ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ આ બંનેમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય છે, એટલે કહેતા નહીં, આ પણ કરી નાખજો એમ. કારણ કે 16 MCQ છે તો આપણે અમુક એવા કોમન પ્રશ્નો કાઢવા જરૂરી છે જે દરેકે દરેક જિલ્લામાં પૂછાતા હોય છે. હા, હું એવું નથી કહેતી બધા પૂછાઈ જાય, પણ અમુક જે મેન જે છે જે રિપીટેડલી પૂછાય છે એ તો પૂછાઈ જાય ને, તો આપણું તો કામ થઈ જાય. ચાલો 13માં કીધું છે બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો બાળકો અને નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે ચિત્રાત્મક પ્રશ્નાવલી ઉપયોગી છે. કઈ પદ્ધતિ? પ્રયુક્તિ ચિત્રાત્મક પ્રશ્નાવલી. આ પ્રશ્ન પણ 1000% મોસ્ટ આઈપી, કેમ ઘણીવાર પૂછાઈ ગયો છે એટલા માટે મારે કહેવું પડે છે, સમજ્યા? ચાલો 14માં કીધું છે સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજ્ય છે? તો સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્ય છે? તો લિનમેને પ્રયોજ્ય છે. કોને? લિનમેને પ્રયોજ્ય છે. હવે આ પ્રશ્ન પણ 1000% મોસ્ટ આઈપી, મેં ઘણીવાર 3 થી 4 વખત જોયો છે પ્રશ્ન, પછી કહેતા નહીં હો કે કીધું નહોતું એમ. ચાલો પછી 15માં કીધું છે વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? ઓહો, આ તો મસ્ત પ્રશ્ન છે ને. 5 જૂને જવાબ આવશે આપણો 5 જૂન. ચલો 16માં કીધું છે નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો ત્યાં જવાબ આપણો આવશે સેટેલાઇટ. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી કેમ 3-4 વખત મેં જોયો છે, પછી કહેતા નહીં હો. હા એમ, તો જવાબ આવશે સેટેલાઇટ. ઓકે, ચાલો આગળ વધું છું. ચાલો વિભાગ બી ઉપર જઈએ છીએ. વિભાગ બીની અંદર તમને 8 ક્વેશ્ચન આપેલા છે અને 8 માર્કમાં પૂછાય છે. દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળે છે. ચાલો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 17માં તમને કીધું છે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આપો. ગુજરાતની અંદર જે સમાજશાસ્ત્ર છે એનો વિકાસની અંદર કોને મહત્ત્વનું પોતાનું યોગદાન આપ્યું છે? તો એ વ્યક્તિઓના નામ હું બોલું છું, તમે ધ્યાન રાખજો. પહેલાં છે N.A. થુથી, I.P. દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ અને M.A. શાહ. આ 4 થી 5 વ્યક્તિઓ એવા છે જેમને સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપ્યું છે. ફરી બોલી દઉં છું. N.A. થુથી, I.P. દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, અક્ષય કુમાર એટલે આપણે હીરોની વાત નથી થતી હો, હા એમ. પછી નીરા દેસાઈ, તારાબેન પટેલ અને M.A. શાહ વગેરે હતા. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 18 છે સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? તો જે અહીંયા લખેલું છે લોકરીતિ છે, રિવાજ છે, રૂઢિ છે અને પરંપરા. ઓકે, લોકરીતિ, રિવાજો, રૂઢિ અને પરંપરા. ચાલો પછી તમને 19માં કીધું છે પાર્સન્સે આપેલા મોડલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પાર્સન્સે આપેલું જે મોડલ હતું એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ મોડલ છે AGILનું મોડલ. અને આમ એની વ્યાખ્યા આપવા જઈએ તો સામાજિક રચનાતંત્રના મોડલને સમાજ વ્યવસ્થાની જે કાર્યાત્મક જરૂરિયાત છે તેના તરીકે ઓળખવામાં આવે છે. અને તમે AGI લખો તો પણ સાચું છે. ચલો ત્યાંથી આગળ વધીએ. તો 20માં કીધું છે માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની કઈ વ્યાખ્યા આપી છે? તો જે માનવશાસ્ત્રી મેલિનોવસ્કી હતા એમને સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલ ઓજારો. આપણને વારસામાં ઓજારો મળે, સાધનો મળે, પછી ઘર મળે, બધું મળે ને, જમીન મળે, એટલે ઘરને જમીન ના લગતા પાછા. હા, તો સંસ્કૃતિ એ વારસામાં મળેલ ઓજારો, સાધનો, હથિયારો
ચીજ વસ્તુઓ, તકનીકીઓ, પ્રક્રિયાઓ, વિચારો, ટેવો, મૂલ્યોની બનેલી છે. આવી વ્યાખ્યા આપી હતી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની. બરોબર. ચલો 21માં કીધું છે સામાજિકરણ કોને કહેવામાં આવે છે. તો સામાજિકરણની સરળ વ્યાખ્યા આપતા જો હું તમને સમજાવું તો જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને શું જે જૈવિક વ્યક્તિ છે એને સામાજિક વ્યક્તિ બનાવતી જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કહે છે સામાજિકરણ. બીજી ભાષામાં વાત કરવી હોય, બીજી વ્યાખ્યા એની આપવી હોય તો એવી રીતે કહી શકાય કે નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની જે પ્રક્રિયા છે એને સામાજિકરણ કહે છે. ચલો ત્યાંથી આગળ વધુ તો 22માં કીધું છે સમલોમ લગ્ન એટલે શું. હવે આ પ્રશ્ન છે સમલોમ લગ્ન, આ તો આમ વાત જ ના પૂછો એમ, એટલી વખત મેં આ પ્રશ્નને જોયો છે એટલે મોસ્ટ આઈએમપી છે, કરી નાખજો. પછી આ પાર્સન્સનું AGIL મોડલ છે ને આ પણ ઘણી વાર પૂછાઈ ગયું છે. ચલો તો સમલોમ લગ્ન એટલે શું. તો સમાન જ્ઞાતિમાં થતા લગ્નને શું કહેવાય? સમલોમ લગ્ન. છોકરો છોકરી પોતાના સમાજમાં લગ્ન કરે ને એકચ્યુઅલી એને સમલોમ લગ્ન કહેવાય, અને બીજા સમાજમાં લગ્ન કરે એને વિલોમ લગ્ન કહેવાય. ખબર પડે છે? બીજી ભાષામાં બીજી વ્યાખ્યા એની આપી હોય તો સમાન સામાજિક દરજ્જાના પુરુષ સાથે મહિલાના લગ્નને કહેવાય છે સમલોમ લગ્ન. પણ અત્યારે એકચ્યુઅલી કઈ ભાષામાં સમજાવું, ભાગીને લગ્ન કરવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે આપણા સમાજમાં. હા ચલો 23માં કીધું છે સંશોધનના હેતુઓ કોને દર્શાવ્યા છે. તો સંશોધનના હેતુ કોને દર્શાવે છે? પોલિન યંગે દર્શાવે છે. કેટલા છે? 3 છે. પોલિન યંગે સંશોધનના હેતુ કોને દર્શાવે છે? પોલિન યંગે. કેટલા હેતુઓ છે? 3 છે. કયા કયા બોલી દઉં છું. એક તો હકીકતની શોધ અને ચકાસણી, બીજું છે હકીકત વચ્ચેનો સંબંધ, અને ત્રીજું છે વૈજ્ઞાનિક સિદ્ધાંત આપવો. આ 3 હેતુ એમને સંશોધન માટે દર્શાવ્યા છે. ચાલો પછી 24માં કીધું છે WWFનું પૂરું નામ આપો. તો WWFનું પૂરું નામ, W એટલે વર્લ્ડ વાઇડ અને F એટલે ફંડ. ઓકે, વર્લ્ડ વાઇડ ફંડ. W એટલે વર્લ્ડ, W એટલે વાઇડ, W એટલે F એટલે ફંડ. ઓકે, તો એનું ફૂલ ફોર્મ છે. અને હા આ પણ ઘણી વાર આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એટલે પ્લીઝ કરી નાખજો. ચલો ત્યાંથી આગળ વધુ તો હું તમને હવે પેપર બતાવી દઉં છું કે વિભાગ સીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે. તો આ પ્રશ્નો જતાં તમે તમારી એક્ઝામ પહેલાં એકવાર નજર કરીને જજો, થોડું રિવિઝન ફટાફટ કરીને જજો, એટલે તમને ક્યાંક ને ક્યાંક બેનિફિટ થતો રહે એમ. ચલો આગળ વધુ વિભાગ ડી ઉપર. વિભાગ ડીના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો, સરસ મજાના પૂછેલા છે. સ્ક્રીનશોટ લઈ લો, તમારે એક્ઝામ પહેલાં જોઈ લેજો, રિવિઝન કરીને જજો. ચલો અહીંયા આપેલા છે સરસ મજાનો તમને અહીંયા ફકરો આપેલો છે, તમે જોઈ શકો છો. અને ફકરા ઉપરથી તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, કેસ સ્ટડી આધારિત આ ફકરો છે, એના પ્રશ્નો છે, જતા જોઈ લેજો. ચલો આગળ વધુ તો અહીંયા તમારો વિભાગ ઈ છે. વિભાગ ઈની અંદર જો કેવા સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે. એક તો લગ્નના પ્રકારો સમજાવો. ઓહો, આવું ન આવડે લગ્નના પ્રકારો, અને એમાં તો આપણે બહુ માસ્ટર છીએ. હા તો પછી ચલો ત્યાંથી આગળ વધું છું. તો અહીં સરસ મજાનો તમને ફકરો આપેલો છે અને એના આધારે તમને અહીંયા નીચે પ્રશ્નો આપેલા છે. જો સરસ મજાના પ્રશ્નો છે, શોધી દેશો, મળી જશે પ્રશ્નોના જવાબ. ઓકે, ચાલો વિડીયોને આટલે સુધી રાખું છું. સરસ મજાનું પેપર તમને પ્રોવાઈડ કર્યું છે. તમારા જિલ્લામાં હજુ સમાજશાસ્ત્રનું પેપર બાકી છે તો પ્લીઝ આટલું કરીને જજો, એટલે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બેઠા પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.